આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાનાર હોય, જેને લઈને ભરૂચના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા જંબુસર તાલુકાની 2 જિલ્લા પંચાયત અને જંબુસર નગરમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર નગરમાં ટંકારી ભાગોળ સ્થિત સિકોતર માતાના મંદિરે દર્શન કરી ટંકારી ભાગોળથી કોટ દરવાજા સુધી પગપાળો પ્રવાસ કર્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા અને કોટ દરવાજા સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને કોટ દરવાજા સ્થિત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા સંમેલનમાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને વિપક્ષ પર આકરા પ્રહાર કરતા મનસુખભાઈએ શું કહ્યું, નિહાળો આ વિડીયો. જામીન મળશે ભાઈ, જામીન તો મળવાના છે બધાને, પણ ગુનો તો થયો ને. અને જે લીકર જે પ્રોજેક્ટ છે, લીકરનો આખો ઇતિહાસ છે, જે કેજરીવાલને લાગ્યો છે, એ આરોપ કોણે મૂક્યો છે? ભાજપ વાળે મૂક્યો છે, કોંગ્રેસે મૂક્યો. કોંગ્રેસના નેતાઓએ ફરિયાદ આપી છે ને એ ફરિયાદના આધારે ભારતીય જનતા પાર્ટીના એની સામે મુખ્યમંત્રી સાથે એફઆઈઆર થઈ ગઈ છે. અને ભાજપમાંથી પાડો તમે તમારા સાથી હમણાં ભરૂચ લોકસભામાં સાથી કોંગ્રેસે તમે કેજરીવાલ પર ફરિયાદ નોંધાવી છે. અને બાકી મારી સામેના ઉમેદવારો માટે કેવું નથી. કેમ તડીપાર છે ભાઈ? ફોરેસ્ટના કર્મચારીઓને મારે, ફાયરિંગ કરે, કાયદો હાથમાં લે. પોલીસ તો કાયદો કામ કરવાની છે ને ભાઈ. એફઆઈઆર થઈ, કોર્ટે સજા કરી, જામીન મળ્યા, પછી તો કીધું કે તોફાની મગજનો માણસ છે ને હજુ પણ ઘણું બધું આ વિસ્તારને નુકસાન પહોંચાડે, તડીપાર કર્યું છે. મનસુખ વસાવાએ કે ભાજપ સરકારે થોડો તડીપાર કર્યો છે અને કોર્ટે સાબિત કર્યું છે ભાઈ કે આ ગુનેગાર છે, ગુનાહિત માનસિકતા વાળો માણસ છે, એ કોર્ટે કહ્યું છે. આ બધી વાત નહીં કેવી છે, પણ ખોટા અપપ્રચાર કરે છે ને એટલે મારે જવાબ આપવો પડે છે કે મનસુખભાઈ 6 ટર્મ સુધી શું કામ કર્યું? 6 ટર્મથી મેં કામ કર્યું છે એટલે નરેન્દ્રભાઈ મોદીએ મને 7મી વખત ટિકિટ આપી છે અને રેકર્ડ બોલે છે. મારા કામ કરીને મારે રેકર્ડ બોલે છે. પાર્લામેન્ટમાં જોયેલો છે ને લઉં જોઈએ કે રાષ્ટ્રના હિતમાં, ગુજરાતના હિતમાં, વિસ્તારના હિતમાં, ખેડૂતોના હિતમાં, મહિલાઓ માટે, શિક્ષિત યુવાનો માટે પાર્લામેન્ટમાં સમય અલગ નિયમો હેઠળ મેં પ્રશ્નો ઉપાડ્યા છે. પાર્લામેન્ટના જે નિયમો હેઠળ અલગ વિસ્તારના દેશને લગતા બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે ને એને આક્ષેપ કરનારા લોકો. અને તમે કોણ મારો હિસાબ માંગવા વાળા? મારો હિસાબ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માંગી શકે. આપ વાળા હું હિસાબ માંગતા હતા? તમને શું રાઈટ છે? અને તમે ક્યાં? ભાજપ વાળો ક્યાં? ભાજપ વાળો રાષ્ટ્રીય વિચારધારામાં નેશનલ લેવલની પાર્ટીનો, તમે એક પ્રાદેશિક પક્ષ છે ને પ્રાદેશિક પક્ષ પછી શું મુદ્દા છે ભાઈ? અરે કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે. કોંગ્રેસની મજબૂરી તો તમે જુઓ કે આપણે સપોર્ટ આપવો પડે છે. આપણે જે કોંગ્રેસની અંદર એક સમય સોળે કાળે કોંગ્રેસનો સુરત તપતો હતો, એ આજે અસ્ત થઈ ગયો છે. અને આવનારા દિવસોમાં આ વાળા છે ને ઝાડુથી બધું સાફસૂફ કરી નાખવાનો કોંગ્રેસનું. આ કોંગ્રેસ વાળાને કહેજો જરા, બધું જે છે એ બી પતાવી દેવાના. જે કોઈ ઘૂસ્યા પછી કઈ મેદાનમાં થોડા એમને આવવા દેવાના. જીતવાના તો નથી જ, આ વાળા જીતવાના નથી, પણ એક પાર્ટીનો પ્રચાર કરવા માટે નીકળ્યા છે ભાઈ. જીતવાના તો છે જ નથી. બાકી વિધાનસભામાં કહેતા હતા અમે સરકાર બનાવીશું. ક્યાં બનાવી છે? 5 ધારાસભ્ય આવ્યા. જે સરકાર બનાવવાની વાતો કરતા હતા એના 5 ધારાસભ્ય આવ્યા. હવે કે મેં કેન્દ્રમાં વડાપ્રધાન કેજરીવાલને બનાવ્યું છે. કઈ રીતના તમે બનાવો? જુઠ્ઠું બોલો, સાવ જુઠ્ઠું બોલો છો, હળવડ તો જુઠ્ઠું બોલો છો. મફતમાં આપીશું, આમ મફત, વીજળી મફત, પાણી મફત, બસ મુસાફરી, અરે બધું મફતનું. તો આ દેશનો વહીવટ કઈ રીતના ચાલવાનો? આ કલ્યાણકારી વિકાસલક્ષી યોજના એ યોજનાનો એ પૈસા વગર કઈ રીતના એ યોજના ચાલવાની? અનેક પ્રકારની ગરીબલક્ષી યોજના, વિકાસ. તમે જો તો ખરા એક ક્ષેત્રમાં આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિયમો બનાવ્યા. આકરા વેપારીઓ જીએસટી લાગુ કર્યું. એક સમય એવું હતું કે દેશના બધા વેપારીઓ વિરોધ થઈ જતો, બધા વેપારીઓ આજે ખુશ છે. રાષ્ટ્રહિતમાં બધા નિર્ણયો લીધા છે. રાષ્ટ્ર માટે કામ કરનાર ભાજપની સરકાર છે. રાષ્ટ્રીય મુદ્દા પર આ ચૂંટણી લડાઈ રહી છે ત્યારે નાના પ્રશ્નોને ધ્યાનમાં ન લેતા એ પ્રશ્નો ધ્યાન લેવા જોઈએ. અમે છે જ, પરંતુ એ પ્રશ્નો હજુ સમય છે, એ પ્રશ્નો સોલ્વ કરીશું અમે. હું તમને વિશ્વાસ અપાવું છું કે જંબુસરની જે જનતા ઈચ્છે છે એ મુજબના પ્રશ્નો અમે સોલ્વ કરીશું. ધારાસભ્ય છે, સક્ષમ છે, ડબલ રોલમાં કામ કરે છે, સંત પણ છે, સાધુ પણ છે અને સમાજ સેવક પણ છે. સાધુ સાહેબ ચંદ્રકાંતભાઈ, સાધુ પણ છે ને સાહેબ બી છે. સાધુ એટલે સંત ને સાહેબ એટલે ધારાસભ્ય સાહેબ. ડબલ રોલમાં કામ કરી, ડબલ એન્જિનની સરકાર આપણી પાસે છે. અને ફરી પણ આપ સૌના સાથ સહકારથી સંસદ સભ્ય
સાતમી વખત આપણે જીતવાના છે અને બંને જણા મળીને નગરપાલિકા ચૂંટાયેલી પાકના સંગઠનના માધ્યમથી આપણા જે ચૂંટણી આવી છે એટલે મત લેવા પૂરતી વાત નથી કરતો, પણ હકીકતમાં કોણ છું, હકીકતમાં જે પ્રશ્નો છે એ આવનારા દિવસોમાં બધા સાથે મળીને આ બધા પ્રશ્નો સોલ્વ કરીશું. પણ એક વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે ને એમાં ભારતીય જનતા પાર્ટીની ભરૂચ લોકસભાની સીટ પણ ભાજપ જે મોટા માર્જિનથી જીતે એ માટે આપણે સૌ કામ કરવાનું છે. Subscribe now and press the bell icon. Never miss an update.